વડોદરાના કૌશિલભાઈ પટેલ દ્વારા કોયલી માર્ગ ઉપર ગૌ ભારત ઓર્ગેનિક ફાર્મનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। લોકમત ન્યૂઝ ચેનલના માધ્યમથી લઈએ ગૌ ભારત ઓર્ગેનિક ફાર્મની મુલાકાત। હાલના ફાસ્ટફૂડના સમયમાં મનુષ્ય દિવસે ને દિવસે બીમારીઓમાં સપડાતો જાય છે। શું ખાવું અને શું ન ખાવું આટલી વાતનો વિવેક ભૂલતા સમાજમાં દર્દીઓ પણ વધી રહ્યા છે। કહેવાય છે કે જેવું અન્ન તેવું મન। રાસાયણિક ખાદ્ય પદાર્થોને ખાઈને વ્યક્તિનું મન પણ સંતુલિત નથી અને શારીરિક અને માનસિક બીમારીઓનો ગ્રાફ દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે। હરિત ક્રાંતિની આડઅસરો હવે દુનિયા સામે આવી રહી છે। હવે મોડે મોડે સરકારો પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરી રહી છે। ત્યારે વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા અને ખોરાક અને ઔષધ પ્રયોગશાળામાં ફરજ બજાવતા કૌશિલભાઈ પટેલ શહેરીજનો સુધી શુદ્ધ પ્રાકૃતિક શાકભાજી પહોંચી શકે માટે એક અભિયાન લઈને બેઠા છે। પોતાની નોકરીના સમય ઉપરાંતના સમય દરમિયાન તેઓ કોયલી માર્ગ ઉપર આવેલ ગૌ ભારત ઓર્ગેનિક ફાર્મનું સંચાલન કરી ઓર્ગેનિક લાલ તુવેર, કાળા ગાજર, ગોભી, દૂધી, ધાણા, ટમાટર, સરગવો, રીંગણ, લીલા અને લાલ પાલક સહિતની ઓર્ગેનિક શાકભાજીનું ઉત્પાદન કરી લોકોને શુદ્ધ સાત્વિક શાક લોકોની થાળી સુધી પહોંચાડી રહ્યા છે। દેશી બીજ અને રાસાયણિક ખાતર વગર ઉત્પાદિત થતી શાકભાજી જોવા અને સમજવા લોકો ગૌ ભારત ઓર્ગેનિક ફાર્મની મુલાકાત પણ લઈ રહ્યા છે। તો આવો કૌશિલભાઈ સાથે મુલાકાત લઈએ ગૌ ભારત ઓર્ગેનિક ફાર્મની। ભારત ઓર્ગેનિક ફાર્મમાં આપનું સ્વાગત છે। ગૌ ભારત ઓર્ગેનિક ફાર્મ એક એવું ફાર્મ છે જ્યાં આગળ દેશી બીજ આધારિત ખેતી થાય છે। દેશી બીજ આધારિત શાકભાજી અને ફળોની ખેતી થાય છે, જ્યાં આપણે કોઈપણ પ્રકારના પેસ્ટિસાઇડ ઉપયોગમાં લેતા નથી। ઇવન અમે કેમિકલ પેસ્ટિસાઇડની તો વાત દૂર છે, અમે નેચરલ પેસ્ટિસાઇડ પણ યુઝ કરતા નથી। અમે આપણા કુદરતની અંદર એવી જીવાતો છે, ખરાબ જીવાતો છે તો તેની સાથે સાથે સારી જીવાતો પણ છે। તો સારી જીવાતોને તમે ડેવલપ કરશો તો એ ખરાબ જીવાતો પર એટેક કરી અને એને મારી દેશે। તો ગૌ ભારત એ પ્રિન્સિપાલ ઉપર કામ કરે છે, જ્યાં આગળ જેવી રીતે જંગલમાં કેવી રીતે કોણ નેચરલ કે કેમિકલ પેસ્ટિસાઇડ છાંટવા જાય છે, પણ ત્યાં આગળ સરસ રીતે મજાનું બધું ઉગતું હોય છે। તો એવી જ રીતે અહીંયા આપણે કોઈ ઇન્ટરફિયરન્સ કરતા નથી। કુદરતને જેવું જીવાતો આવે તો બી એને જીવાતોને પડવા દઈએ છે, ઓટોમેટિક એનું સોલ્યુશન થાય છે। તો આ એક ગૌ ભારત ફાર્મની એક વિશેષતા છે। તો હું તમને એક બતાવીશ કે અને આપણે જે પણ પ્રકારની ખેતી કરીએ છીએ એ ઉપભોક્તા માટે કેટલી હેલ્થ માટે સારી છે એ જોઈને ખેતી કરીએ છીએ, નહીં કે ઉત્પાદન કેવું આપશે। તેને એક ઉદાહરણ તરીકે આ જે છે ને એ કાળા ગાજરની ખેતી છે। કાળા ગાજરને સુપરફૂડની કેટેગરીમાં ગણવામાં આવે છે અને એ આપણા વાસ્તવમાં દેશી બીજ છે। તો તમને હું બતાવીશ કે આ કાળા ગાજર જે છે તો આ તમે આ જોઈ શકશો, આ કાળા ગાજર છે, બરાબર। આ સ્વાદમાં એટલા સરસ ને મીઠા હોય છે, તમે એને જુઓ તો અંદરથી પણ આવો કલર ડાર્ક હોય છે। તો
આવા ગાજર ખાવાથી તમારા બોડીની અંદર જેટલા પણ પેસ્ટિસાઇડ હાનિકારક જે મેટલ્સ છે એ બધું જ બોડીમાંથી બહાર કાઢી દેશે. તો આવું અમે દરેક પ્રકારની વસ્તુમાં આવી વિશેષ પ્રકારની ખેતી કરીએ છીએ. અમે સાથે સાથે તમે આ જોશો તો અમે આ લાલ તાંદજાની ખેતી કરી છે, જે રેગ્યુલર જે લીલા તાંદલજા હોય છે એના કરતાં બી આનો સ્વાદ સરસ હોય છે, ખૂબ આયર્ન વિટામિન્સથી ભરપૂર હોય છે. તો આ પ્રકારે આપણી ખેતી પણ થોડી વિશેષ છે. તો શા માટે આપણે ઓર્ગેનિક ખેતી તરફ જવું જોઈએ, શા માટે આપણે કેમિકલ ફ્રી ભોજન ખાવું જોઈએ? તો આનો ફાયદો માત્ર આપણને હેલ્થ વાઇઝ બી નથી, દેશને, પ્રકૃતિને, સંસ્કૃતિને આ બધાનો એક બેનિફિટ છે. તો હું તમને કેટલીક મારા ફાર્મ પર ઘણી બધી અલગ અલગ પ્રકારની વેરાયટીઝ છે, એમાંથી અમુક વેરાયટીઝ તમને બતાવું છું. આ રીતે આપણે ટામેટાની બી ખેતી કરીએ છીએ. હવે ટામેટા છે, આ દેશી ટામેટા છે, એને આપણે મચાન પદ્ધતિથી ઉપર અહીંયા આગળ લાવી જાય છે. એના લીધે શું થાય છે કે આને મેનેજ કરવું બહુ સરસ પડે છે અને ઉત્પાદન બહુ જ વધુ આપે છે. તો સાથે સાથે આપણે ખેતરમાં પોલિનેશન થાય સારી રીતે, એની માટે આવી રીતે જે આ છે કાળા ગાજર છે એનું આપણે બિયારણ બી જાતે જ તૈયાર કરીએ છીએ. હવે આ બધાના કારણે શું થાય છે, મધમાખીઓ આકર્ષિત થાય છે અને પોલિનેશન આપણું વધારી અને દરેક ફ્રૂટિંગમાં એનો ફાયદો થતો હોય છે. આપ જોઈ શકો છો આ ધાણા બી છે, તો ધાણાની અંદર પણ ફૂલ છે, એમાં મધમાખીઓનું પોલિનેશન થતું હોય છે. આ એક પ્રકારની દૂધી છે, આની પણ એક વિશેષતા છે. તમે જોશો કે દૂધીના પાન આ રીતના હોતા નથી. આ એક પ્રકારે જાણે તરબૂચના પાન હોય એ પ્રકારના હોય છે, પણ આ બી એક દૂધી છે. હવે આની વિશેષતા એ છે કે આ બહુ ચીકાસવાળી છે. તમે એને હાથમાં બી પકડશો છોલીને તો એકદમ ચીકણી હોય છે. તો જે ઘૂંટણોના દુખાવા છે એના માટે બહુ જ સારી વેરાયટી છે. તો દેશી બીજોની અંદર બહુ બધી વેરાયટી છે, હેલ્થ પ્રમાણે દરેક માણસ એનો ઉપયોગ કરી શકે છે. આ અમે બિયારણ રાખ્યું છે કે જે આનું બિયારણ સૂકવી અને પછી ફરી નવા વર્ષ માટે આ બિયારણનો ઉપયોગ કરીએ છીએ અને બીજા ખેડૂત મિત્રોને બી એ પ્રોવાઈડ કરીએ છીએ. આપણે આ કાળા ટામેટાની ખેતી કરી છે. તમે જોજો અત્યારે એ જાંબુડી રંગના છે અને પછી જ્યારે એ મેચ્યોર થઈ જાય છે તો કેટલો સરસ મજાનો રંગ આવો એનો ડેવલપ થઈ છે. તો આ પાકી ગયેલા છે. તો આ આપણા દેશી બિયારણો છે, લુપ્ત થઈ ગયેલા છે. દેશી બિયારણની અંદર બહુ વિવિધતા છે, બહુ બધા કલર છે, જ્યારે હાઇબ્રિડમાં શું છે, મોનોકલ્ચર છે, એક જ પ્રકારનું બધું છે. તો આની સાથે સાથે આપણે આવી રીતે એક વેલ્વેટ બીન કરીને એક શાકભાજી છે. આ જે વેલ્વેટ બીન્સ છે એ પુરુષો માટે જે હોર્મોનલ ઇસ્યુ હોય છે એના માટે બહુ જ સારી એક ઔષધીય વનસ્પતિ છે, ઔષધીય શાકભાજી છે એવું કહી શકાય. આ રીતે દેશી દૂધીની બી અમે ખેતી કરીએ છીએ. આપણી પાસે લગભગ 8થી 9 વેરાયટીની અલગ અલગ રંગ, શેપ, આકારની દૂધી છે, જેનો સ્વાદ પણ અલગ અલગ છે. તો આ એક આપ જોઈ શકશો કેટલી મોટી દૂધી છે અને એ વેલા ઉપર ટકી બી રહી છે. આ વેલાની તાકાત કેટલી બધી છે. તો વિવિધતા, જૈવ વિવિધતા એ ગૌ ભારત ઓર્ગેનિક ફાર્મની ખાસિયત છે. અને કદાચ ગુજરાતનું બહુ ઓછા ફાર્મ આવા હશે કે જ્યાં દેશી બીજ આધારિત અને અનેકો પ્રકારના શાકભાજીની ખેતી થાય છે. અમે લગભગ એક જ સાથે 25થી 30 પ્રકારના શાકભાજીની ખેતી કરીએ છીએ. સાથે સાથે તમને હું બતાવીશ લાલ તુવેર કેવી હોય છે એ તમને બતાવું. આ રીતે એક લાલ તુવેરની ખેતી કરીએ છીએ. આ પંચવર્ષીય તુવેર છે, 5 વર્ષ સુધી એને વાવવાની કોઈ જરૂર જ નથી હોતી. તો તમને હું ફોલીને બતાવીશ કે ભાઈ આ તુવેરના દાણા તમે જોઈ શકો છો કેવા છે. આ તુવેરના દાણા છે. તો આવી રીતે લાલ તુવેરની ખેતી કરીએ છીએ. તો ગૌ ભારત ઓર્ગેનિક ફાર્મમાં આપ સૌ આવી અને ખેતીની જાણકારી લઈ શકો છો તથા કુદરતને માણી શકો છો. અને આજે અમે માટલા ઊંધિયુંનો બી પ્રોગ્રામ કર્યો છે. અમારા ફાર્મ પર આવી તમે મિત્રો સાથે આવી માટલા ઊંધિયુંનો પ્રોગ્રામ છે, કેવી રીતે કોઈ પણ ઓર્ગેનિક, કમ્પ્લીટલી ઓર્ગેનિક ફૂડનો અનુભવ લઈ શકો છો. તો મારો જો સંપર્ક કરવો હોય તો મારો નંબર છે 99 98 98 19 36, 99 98 98 19 36. સૌનો આભાર. જય ગો માતા.